જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરાવાણીમાં। તો જે રીતે આપણે પૂજ્ય ઘનશ્યામ બાપાના પ્રવચનો સાંભળ્યું છે અને કોમેડી અને રમૂજી પ્રસંગો સાથે આપણને જીવનમાં એક નવી જ દિશા આપતું પ્રવચન આપણે રોજ માણીએ છીએ, એના ભાગરૂપે આજે ભાગ 3 સાંભળશું પૂજ્ય ઘનશ્યામ બાપાનું। અને આજના આ પ્રવચનની અંદર આપણે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના પ્રસંગો છે એની વાત આજે આપણે ખૂબ સરસ રીતે અને હાસ્ય પ્રસંગો સાથે સાંભળશું। જીવનમાં આવતી કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો એ આપણા સદગુરુના જે જીવન છે એના પ્રસંગો થકી આપણે સમજશું, અને જીવનમાં જે માનસિક શાંતિ મેળવવાના ઘણા બધા ઉપાયો પણ આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। ભગવતજી વિચારકરંગ મહારાજ અચાનક કેમ નીકળતો કે ભાઈ આપણે હોજે બોરસો જવાનું છે, ઇન્દ્ર અંદર મોટર તૈયાર કરું છું, પણ આ તો અચાનક કેમ મહારાજ કહે છે કે ઘોડી તૈયાર કરવાનું? એટલે ભગુજી ગયા ત્યાં બીજો સંદેશ આવ્યો કે વાર કેમ કરો છો, જલ્દી લાવો। ભાઈ આ ઘોડેને ચોકડું નાખે, માર્ગે જીન મૂકે, ખરખું કરે છે। મહારાજ માણકી અસવાર થયા। માણકીએ ચડ્યા રે મોહન વન મારી, શોભે રૂડી કરમાં લગામ રૂપારી। માણકીએ ચડ્યા રે મોહન વન મારી। મહારાજ માણકી ઘોડી પર અસવાર થયા અને મહારાજ પોતે એક ગામમાં પધાર્યા। ડેલી ખખડાઈ મહારાજે। ત્યાં મહારાજની નજર ઉપર ગઈ તો ઉપર શું હતું? જય સ્વામિનારાયણ લખ્યું હતું, ઘોડાનો નાર જડ્યો હતો। ઠાકોરભાઈ, ઘોડાનો નાર જડ્યો હતો આમ બારસાક પર, ચોકટા ઉપર। મહારાજ એકદમ પાછા વળી ગયા। ભગુજી કે મહારાજ ક્યારના તમે ઉતાવળ કરતા હતા? મૂળજી બ્રહ્મચારી કે મહારાજ કાલના તમે ઉતાવળ કરતા હતા? હજુ પેલો ભગત તો અંદરથી હાકર ઉઘાડે બહાર આવે તે પેલા કેમ નીકળી જવાનું કહો છો? મહારાજ કે હું હાલ રસ્તા કહું છું તને લ્યા। પછી મહારાજ કહે છે એ ભગતનું દુઃખ કાપવા માટે હું જતો હતો, એ મને પ્રાર્થના કરતો હતો। આ ભગવાનની મનુષ્ય તો અંતર્યામી હતા, એટલે હું દુઃખ કાપવા માટે જતો હતો, પણ મારી નજર કદાચ 12 પર કદાચ બોયણા પર ગઈ તો એને ઘોડાનો નાર જડ્યો હતો, આવે છે ને, એટલે એને એનો વિશ્વાસ છે મારો ભગવાન તરીકે આટલો પણ વિશ્વાસ નથી। ભગવાન પાછા વર્યા। તારે આપણે આવું કરીએ છીએ તો પછી શું ભગવાન રાજી થાય? કાકા જડે છે ને, ઘોડાના નાર જડે છે, લીંબુ મૂકે છે, મરચા મૂકે છે, વળી છુંદો કરે તો કોલસો મૂકે, વળી કેરીઓ લાવે તો લીમડાના પોનો મૂકે। લોકો આ કેટલા બધા વહેમ, હજુ વહેમ ઓછા થતા નથી। મહારાજ કહે છે આ તો વહેમ છે બધું નકામું છે। ધાર્યું એક ભગવાનનું થાય છે, માણસનું ધાર્યું થતું નથી। તો એ બધા વહેમથી આપણે જયારે વિષય, વ્યસન, વહેમ અને છેલ્લે વિકાર, આ 4થી આપણે મુક્ત થયા ત્યારે માનું કે આપણે અક્ષરરૂપ થયા છીએ। કાલે વિવેક સાગર સ્વામીએ કહ્યું તમે ગમે એટલા દોરા ધાગામાં તો કઈ રહેવાનું છે। આપણે કાલે અભિમાન્યુની વાત કરી હતી। અભિમાન્યુને કુંતા માતાએ રાખડી બાંધી। કુંતા અભિમાન્યુને બાંધે અમર રાખડી, તો 65 વર્ષે હજુ અભિમાન્યુ મને ભટકાણો, કારણ કે આ મૃત્યુ લોક જ છે। કોઈ ડોક્ટર કે કોઈ ભૂવો હવા જીવવાનો છે જ નહીં। માટે એક આસ્થા ભગવાનની રાખવી જોઈએ, અને ધાર્યું અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાનનું થાય છે। માણસનું ધાર્યું કોઈ દિવસ કાંઈ થતું નથી। 2 દાખલા જોઈએ, એમાં આપણો સમય પૂરો। મહારાજ પોતે જેતલપુરમાં યજ્ઞ કરાવે છે। જુઓ આ ભગવાનનું કેવું કર્તવ્ય છે।
અને હવે સુબાના કાન ભંભેર્યા આપે લોકોએ કે પહેલો યજ્ઞ કર્યો તો તે તારો બાપ મૂવો, અને બીજો યજ્ઞ કર્યો આ તારો વારો છે. એટલે રાજા વાજાને જરા ત્યાં યજ્ઞ ન કરવા દીધો અને મહારાજે દભાણમાં મોટો યજ્ઞ કર્યો. પછી મહારાજ પોતે યજ્ઞ કરી અને શ્રીપુર કહેતા મહારાજ પોતે અમદાવાદ પધારતા હતા. ત્યાં પેશવાનું રાજ હતું. હવે જો કોણ વિનાશકારે વિકૃત બુદ્ધિ કેવું હોય છે, તે એ પેશવાના મનમાં એમ કે સ્વામિનારાયણ આ બધો કેવા યજ્ઞો કરે છે, અહિંસામય યજ્ઞ કરે છે, અને આ યજ્ઞમાં તો હિંસા કરવી જ જોઈએ. એટલે એને બહુ એલર્જી મહારાજની વિશે, કારણ કે મોટામાં મોટી મહારાજે આ ક્રાંતિ કરી કે હિંસામય યજ્ઞો બંધ કરાયા. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થમાહી ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ ત્યાં રહ્યા ગઢપુરે 2 દેશ ગાદી કરી, અંતરદાન દયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી. ભગવાનનું દાયું થાય છે. એટલે પેશાના મનમાં કહે સ્વામિનારાયણને આપણે બોલાવીએ અને એમનું કાસર કાઢી નાખીએ. એટલે મહારાજને કહે છે, મહારાજ તમે અમદાવાદમાં પધાર્યા, અમારું ગામ તમે પાવન કર્યું, તો મારું જે રાજ્ય છે, મારો જે મહેલ છે, એમાં આપની પધરામણી કરાવી છે. આ તો ભગવાન જે બધું જાણે છે, પણ કહ્યું ને ગુણાત્યાન સ્વામી કે જેટલું ચાલવા દે એટલું જ ચાલે ભગવાનને, બધું ચાલે જ નહીં. મારા કે સારું, અમે પધરામણી આવીશું. આ બાજુ એણે શું કર્યું પેશવાએ કે મહારાજને બેસવા માટે આવી સુંદર એક ગાદી પર થઈ, ઉપર મખમલના ગાલીચા રહ્યા, અને ઉપર હાઈ ક્લાસ રાજશાહી બધું સન્માન થાય ને એવી બધી બેઠક બનાવી, ગાદીને તકિયા ને ગાલ મસૂરિયા બધું બેઠક બનાવી સુંદર. પણ નીચે એને કપટ કર્યું. શું કર્યું? તેલનું ટાંકું. સ્વામિનારાયણ ભગવાન અંદર બેહે અને આ તો બધું કવાનો ખપાટિયા ગોઠવેલો અંદર પડશે તો જેમ માસીબા પૂરીનો ઘોણ કાઢે, બટાકાવાડાનો ઘોણ કાઢે, એમ સ્વામિનારાયણનો ઘોણ નીકળી જશે. એટલે મહારાજને કહે મારે ત્યાં પધરામણી આવજો. મહારાજ કે અમે આવીશું. પછી તો એણે આવું કપટ રચ્યું, નીચે તેલનું ટાંકું, એની પર ખપાટિયા, ઉપર હાથ પર મખમલના ગાલીચા, ગાદી તક્યા બધું મહારાજ. અને પાછા આગળ વોચમેનને ઉભા રાખ્યો સિક્યોરિટી ઓફિસર કે સ્વામિનારાયણની જોડે ગણ્યા ગાંઠા સંતો હરિભક્તો આવવા દેજો, નહીં એમ કે આપણા બધું પોલ બહાર પડી જશે. એટલે મહારાજ જયારે ભદ્રમાં પધારે છે, મહારાજ પોતે અંદર આવ્યા, થોડા હરિભક્તો આવ્યા, થોડા સંતો આવ્યા. પછી પેલો જે સિક્યોરિટી વાળો ઉભો હતો કે ભાઈ હવે બસ પત્યું. પ્રોટોકોલ હોય ને, બહુજનને ના જવાય દેવા અંદર. દેવાનંદ દંડી હતા, એ વાતમાં મારી કુણી ચાલ લલવા એક બાજુ અંદર કરી ગયા. જોયે ને બ્લેક કમાન્ડો જોડે જોઈએ, બોડીગાર્ડ પેસી ગયા. મહારાજે આમ ગાદી જોઈ, રાજશાહી ઠાઠ કરેલો બધું, ધીમું ધીમું મ્યુઝિક વાગે, અને મહારાજને કહે છે આપ પહેલા આપ બેઠીએ. નમે નમે કી રીતે બહુ નમે નાદાન. બહુ આમ કર મહારાજ આપ પ્રભુ છો, આપ ઈશ્વર છો, આપ બિરાજો, હું તો આપનો ચરણ સેવક છું, હું નીચે બેસીશ. મહારાજ આમ કાલાવાલા કરે છે. महाराज जो जाने छे तन की जाने मन की जाने जाने चित्त की चोरी इसके आगे क्या छुपावे जिसके आगे हुई त्यारे बहू आग्रह कर्यो महाराज ने जाण्યું કે હવે આને પાઠ ભણાવવું જ પડશે સીધું કહી જ દેવું પડશે એટલે મહારાજે પોતે જે હાથમાં છડી કહેતા જે લાકડી રાખી હતી
એ કરીને આમ પેલા ગાદી પર અડાડી તો કરોડ ભૂસ કરતું અંદર હેઠું પડ્યું બધું. મહારાજ કે આ શું? આસુરી જીવડો તો હામો થયો કે જે છે આ છે કે છે. પછી દેવાનંદ સ્વામી હતા જે દંડી કહેવાય, એ પત્તર રાખતા હતા કે આ પત્તર છે ને જો આમ કરું તો દટ્ટન પટ્ટન. મહારાજે સબૂર કરો દેવાનંદ સ્વામી, આપણે એવું નહીં કર્યું. મહારાજે કહ્યું ને કે શિક્ષાપતિ આ લખ્યું છે ગમે તેવો કુમતી વાળો હોય મારે ગાળ દે સહન કરવું, એનું ભલું થાય ચિંતન કરવું. મહારાજ કહેતા હતો દેવાનંદ સ્વામી. પછી આસુરી સંપત્તિ તો મહારાજને કહે છે કે મારા રાજમાંથી નીકળી જાઓ. મહારાજ કહે અમે નીકળી જઈશું, અમારે ક્યાં નવા દોષ? નહીં, હમણાં નીકળી જાઓ. મારે કે આ હાલ્યા. પણ મહારાજ તો કપટ એનું બહાર પાડવું હતું પૂરેપૂરું. એટલે મારે કહે ચો લગીને અમે બહાર રહીએ. તારે કહે જો લગીને આ ભાઈડાનું રાજ હોય તો લગીને તમારે અમદાવાદમાં ટોટીઓ મૂકવાનો નહીં. એને ક્યાં ભગવાન પાડેની ભાવના હતી. મારા કે સારું. મહારાજ નીકળ્યા ઈડરે ઘડી બહાર. પછી શું થયું કહો? રજવાડા બધા જતા રહ્યા. સરદાર વલ્લભભાઈ લઈ લીધા. જય સ્વામી નારાયણ. કારણ કે આ જીવને અભિમાન છે. માનવ જાણ્યું મેં કર્યું, કરતલ બીજા કોઈ, આદર્યા અધૂરા રહે, અને હરિ કરે સો ધાર્યું ભગવાનનું થાય છે. માનવનું કહી દઉં પણ માણસને હું આવી જાય છે. માટે આપણે આવો સંત સમાગમ કરીને શું કરવાનું છે? પાક્કા હરિભક્ત થવાનું છે. યોગી મહારાજ વાત કર 4 પ્રકારના હરિભક્તો છે. 4 પ્રકારના હરિભક્તો. પહેલા છે ને માટીના વાસણ જેવા. હવે અત્યારે તો બહુ રહ્યું ને, પણ પેલા બહેનો છે માટીનો પેલો ઘડો હોય એનો કૂવામાંથી પાણી કાઢે તો બહુ ધ્યાન રાખવું પડે. જો સહેજ એ ઘડો ટકરાયો તો જેસ હોય ને કોઠો રે એમ દોડ્યા વિલે મળે ઘેર જવું પડે. વળી પાણી ભરીને લાવે તો પછી હાચવીને એને બેડું એક માટીનું વાસણ છે એટલે હેન્ડલ વિથ કેર, બહુ હાચવવું પડે એને. મૂકતા લેતા કરતા બહુ હાચવવું પડે. છતાં પણ જો ટકરાય તો ભોંગી જાય. એટલે ઘણા એવા માટીના વાસણ છે એને બહુ હાચવવા પડે. બોલાવવા ચલાવવા પડે, માન પાન આપવું પડે. પણ માટીનો ઘડો ભાગી જાય ને દાદા તો કઈ ચિંતા નહીં. આપણું આંગણું હોય ને ફર્યું એમાં નાખો તો સારું, ચોમાહામાં ગારો ના થાય. એટલે ઘણા હરિભક્તો એવા હોય છે માટીના વાસણ હાચવું જોઈએ છતાં પણ પોચા ના આવતા બંધ થઈ જાય. માટીના વાસણ જેવા. બીજા છે ને તાંબા પિત્તરના વાસણ જેવા. તાંબા પિત્તરનું વાસણ હોય, ઘડો હોય, એવું હોય, થાળી હોય તો ભટકાય તો શું થાય? ગોબો પડે. પણ કંસાળાને ત્યાં જઈએ તો ગોબો પાછો ઉપડે પણ ખરો. અને તાંબાનો ઘડો હોય, થાળી હોય, વાડકી હોય તાંબા પિત્તરનું, વરસ 2 વરસ 5 વરસ વાપરે. પછી ભંગારમાં પણ 25 રૂપિયાની થાળી હોય તો 2 રૂપિયાએ આવે, 5 રૂપિયાએ આવે. એમ ઘણાને આપણે બોલાવીએ, ચલાવીએ, ઉતારો આપીએ, પણ સહેજ પાછું કંઈક મોંઘું પડે તો આવતા બંધ થઈ જાય, ગોબો પડે. તમે નાણાવટમાં પહેલા રહેતા હતા 5 વર્ષ, પછી એકાદશી હોય, ઉપવાસ હોય, તમે જાગે ને ઉપર બેઠા હોઈએ તો બરોબર પેલો બપોરિયા મજા આવે અને બોલે તાંબા પિત્તરનો ભંગાર, તાંબા પિત્તરનો ભંગાર. પછી 2-3 વાર બોલે પછી થાકે, એટલો શબ્દ વાપરે ભંગાર. કે ભંગાર તો છે પણ ઓફિસે ગયા છે. એમ ઘણા હરિભક્તો તાંબા પિત્તરનો ભંગાર છે. રાખીએ કરીએ પણ પાછો ગોબો પડે. પણ ગળામાં ગોબો પડ્યો, થાળીમાં ગોબો પડ્યો, પણ કંસારા પાસે જઈએ તો ગોબો ઉપડી જાય. એમ કે હચવાયું હોય, ના હચવાયું હોય, પછી મન બંધ થઈ જાય. પછી પૂછે પેલો કાર્યકર કેમ બોચા નહીં આવતા? આ જોયું તારું બોચા? હા જોયા તમારા ત્યાં બોલાવ સ્વામી. પણ શું છે ભલા માણસ? અરે અમે જમવા બેઠા હતા, અમને ઉઠાડ્યા, અમે કઈ જમવા માટે આવ્યા છે?
નાના ભાઈ સંતોને એવું હોય નહીં, આ તો કોઈ અજ્ઞાનથી આવું કર્યું હોય. ભલા માણસ, આપણે તો બાપાને રાજી કરવા માટે આવ્યા છે. જુઓ, શ્રીજી મહારાજ ત્યાં જુનાગઢ ગયા હતા, હાટકેશ્વર મંદિરમાં મહારાજે 17 વાર ઉભા કર્યા અને મહારાજે જમી લીધું. ભગતજી મહારાજનું કેટલું બધું અપમાન થયું છે. હવે આપણે આટલું રહેતા સારું, એક થોડુંક માટે આપણે કહે છે મુકાય, મચ્છર માટે આખી હવેલી મુકાય, એમાં આ સત્સંગ મૂકવાનો નહીં. ભલા માણસ, ત્યાં બોલો સાંઈ ભગવાનની મૂર્તિ છે, આ મંદિર કેવું છે, બાપા 100 પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા છે, આ પ્રભુ સાંઈ કેટલો દાખલો કરીને તમે આવું ઘર શાસ્ત્રી મહારાજના વખતનું પ્રસાદી ના આવું ચાલે? લો હું આવીશ, લો આવીશ. તો આબા પિત્તરમાં ગોબો પડે, આવતું બધ ને, પણ પાછું કોઈ મહિમાની વાતો કરે. કાકા, ગયા વખતે તમે 2000 રૂપિયા લખાયા હતા ને આ વખતે કેમ? જોયું, અમારું કોઈ સાચવતું નથી, અમારું કોઈ સાચવતું નથી. દરમાદો ઓછો થઈ જાય. પહેલા સામેથી લખાવતા હોય, પછી દરમાદો ઓછો થઈ જાય. મહિમાની વાત કરે તો પાછા એટલે શુદ્ધ ને વધ ચાલે. ગોબો પડે ગોબો ઉપડે, ગોબો પડે ગોબો ઉપડે. એટલે માટીનું વાસણ કરતા તાંબા પિત્તળનું સારું. ગોબો પડે ને પણ પાછું કંસાર અંજાર જાય, પછી મહિમાની વાતો સાંભળે, વિવેક સાગર સ્વામીની વાતો સાંભળે કે બર્યું આપણે સારું મૌન ના રાખે, આપણે ખાવા માટે આપણે જતા નથી. એટલે હવે પાછું એવું બને, નિર્દેશકમાંથી કે નિર્દેશિકામાંથી કાઢી નાખે, ઘેર બેઠા ભજન કરશું. લ્યો, અમારે નથી કરવું, લ્યો અમારા ઘરવાળાને નિર્દેશક હતા કાઢી નાખ્યા. એટલે ભાઈ આ બીજાને ચાન્સ આપવો પડે ને, તો પાછા આવતા બંધ થઈ જાય છે. આ તો બધું વ્યવહાર ને મોક્ષ જુદું છે ભાઈ. એટલે તવા પિત્તરના ભંગાર જેવા આવે ને જાય, સુદ ને વધ હાલ્યા કરે, ભરતીને ઓઠ, તડકો ને છોયડો. ત્રીજા પ્રકારના ભક્ત યોગી મહારાજ કહેતા કે કાચનું વાસણ, કાચનું વાસણ લખ્યું હોય હેન્ડલ વિથ કેર, હેન્ડલ વિથ કેર, હેન્ડલ, પણ છતાં પણ ભટકાય તો શું થાય? ફૂટી જાય. પછી કાચનું વાસણ, જેમ માટીનું વાસણ ભાગી ગયું તો આપણે ઓગણામાં નાખીએ, એમ કાકા કાચનું વાસણ બોણામાં નંખાય? શું કરવું પડે? બહાર દાટવું પડે એને, કે કોકનો ટોટ્યો કોણો કરે, 6 મહિનાનો ખાટલો એને થાય. એમ ઘણા હરિભક્તો હોય ને, કાચના વાસણ જેવા છે. સંતોય હોય, પૂર્ણાનંદ સ્વામી બન્યું કે ના બન્યું, કાચના વાસણ બધું મહારાજ સાચવતા હતા. પણ સહેજ મહારાજે આમ કસોટી કરી તો ઘર ભેગા થઈ ગયા. કાચના વાસણ જેવા. એક રાઘવાનંદ સ્વામી સંત હતા, તે મહારાજે ચૂંટ્યો ભર્યો ને, ઘર ભેગા થઈ ગયા. તો મહારાજ કહે છે એની માએ ચૂંટ્યો નહીં ખણ્યો હોય, શિક્ષકે કોઈ છૂટ્યો નહીં ખણ્યો હોય, એના ભાઈબંધ દોસ્તારે છૂટ્યો નહીં ખણ્યો હોય, લ્યો. અને ભાગવત માતાનો આંખોનો ઓહુડો પડતો હતો, લ્યો. પણ મહારાજ સહેજ આમ ચોંટ્યો લીધો તો ઘર ભેગા થઈ ગયા. ભગવાન તો લીલા કરે. બહેનો છે ને પેલા અત્યારે મેં કહેલા તારા બહાર શું કરે છે, ભાત કેવી રીતે છે ખબર? એ તો કહે છે કપડાં ધોતી હોય, વાસણ ઘસતી હોય, પણ 2 સીટી વાગે એટલે એને ખબર પડે ભાત ચડી જ ગયું. પણ પહેલા તો બહેનો તપેલી હોય તો મોટું તપેલું, એમાં ભાત નથી, જેવું માણસની વસ્તી. પછી ભાત ચડી ગયો છે કે કાચો જોવા માટે શું કરે? તાવે થા બદલે, અને આમ લઈને દાણો શું કરાવું? દબાઈ જુએ એટલે ખબર પડે કે ભાત કાચો છે. એમ ભગવાન છે, આ પરીક્ષા કરે. મહારાજ ગેલા નદીમાં સ્નાન કરતા હતા અને મહારાજે જોયું કે આ ભગત બહુ આગળ આવીને બે છે, આવો પાકો છે, કાચો છે સહેજ. આજે પરીક્ષા કરીએ, ભગવાનને આવું મન થઈ ગયું, મસ્ત જાતિ છે. એટલે હવે કોઈ નહીં, ભગવાન તો આવે બધો અલૈયા ખાચર. 2000 માણસને એમને સત્સંગ કરાયો હતો. કાકા તમે કોઈને સાચું બોલો, તિલક ચાંદલા સહિત પૂજા કરતો, રવિવારની સભામાં આવતો, તમે કર્યો છે? થતો જ નથી કાકા. તે વખતે કાલે કહ્યું પાણી પણ લેતા નતા લોકો, એવા હતા. આ એ લોકો નવડા, જેમ બળદને ધમાડવું પડે, બળદને નવડા કે ધમાડવું પડે. એની માએ જણ્યો હોય ને ત્યારે નાયો હોય, પછી નાય જ નહીં, એવા હોય. તે પછી નાયા જ નહીં. કા વરસાદમાં હલવાઈ ગયો હોય તો નાય નહીં, કે નાયા જ નહીં. નાતા હોય. હજુ અમારે ભાદરામાં છે એક સેમ્પલ, નાતું જ નથી હજુ. કે દેહ ખમે નહીં, ગહાઈ જાય. એનો છોકરો સાધુ છે ને, એ નાતો નથી. હવે શું કરું? છે અમારે ભાદરામાં સેમ્પલ, જાવ તાર જોજો. પાણીએ નહીં લીધું કે શું કે નાવાનું શું કે છે લ્યા. આવો અલૈયા ખાચરે 2000 માણસોને તિલક ચાલના સહિત પૂજા કરવાની, રવિવારની સભામાં આવવાનું,
પૂનમે બોચાણ આવવાનું કરતો, કેટલો બધો એના પાવર હશે. તું જ સજ્જે જ્યાં લગી કોઈ વૈષ્ણવ ના થાય ત્યાં લગી તું વૈષ્ણવ કાચો. અલૈયાએ તે વખતે 2000માં પૂજા પાઠ કરતા, તિલક ચાલો સહી પૂજા, ધર્માદો દશાંશ વિશ્વાસ કાઢતા કરેલા. આજે એનું કેટલું બધું એને કથાવાળાનું જોયું. અને બાપા કહેતા યોગી મહારાજ, નિષ્કામ ધર્મ હતો અલૈયા ખાચરનું. ભગવાને આ 2000ના સત્સંગ પણ ભગવાન જાણે કે હવે એનું કેટલું પાકું છે. મારા કેમ બ્રહ્માંડ સાહેબ બધો સત્સંગ, પણ તમે કેવા સત્સંગી થયા છો. એમ મહારાજ ગયેલા નદીમાં સ્નાન કરતા હતા ને, અલૈયો ખાચર નજીક આવ્યો, મહારાજે ધોતું ખેંચી લીધું. ભગવાને કેવી લીલા તો ગયેલું, એટલે બસ દિગંબર થઈ ગયો. હાવ દિગંબર થઈ, એની માએ જાણે હોય એવો જ થઈ ગયો, હાવ દિગંબર. પછી મહારાજ બહાર નીકળી ગયા. પછી મહારાજ બતાવ, લે અહીંયા લઈ જાય. હાય હાય, 5-10 હરિભક્તો હોય, 5-25 સંતો હોય ને, હારું આ તો મહારાજ કહે બહાર આવીને લઈ જા. બાદ આ ધોત્યું બતાવ, લે આ તારું ધોત્યું. એના મને હું લ્યા હો કાઠી દરબાર. અને મહારાજે, અલા આપણે આયા તાર કેવી રીતે આયા તા કહો. હે કશું પહેર્યું તું આયા તાર? ખાલી આવ્યા ખાલી જાશો, ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઈ જાશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવતી, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. તારી કંચન વર્ણી કાયા થાય રાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. અલૈયા ખાચરને માન આવી ગયું. સારું સારું. મહારાજને કે ધોતું ફેંકો, કે ના બહાર આવીને જ લઈ જાઓ, ખલાસ. જેમ કૃષ્ણ ભગવાને ગોપીઓને કર્યું હતું, પણ ગોપીઓ બહાર આવીને પહેરી લીધા. હા તો આયા જ નહીં. કેર લગીને આવી લગીને પાણીમાં બેસી રહ્યા, અને હોજ પડી ને એટલે ગઢડથી ઘેલે એને ઘેર જતા રહ્યા. બોલો, અલૈયા ખાચર સિંઝાવદર ભેગા થઈ ગયા, ઘેર ભેગા. અને પછી તો મહારાજની વિશે એટલો બધો મનુષ્યભાવ આવ્યો કે જિંજાવદરની સીમમાં ઉભો રહે. લોકો ગઢડે જતા એટલે ચોં જાવ છો? ગઢડે દર્શન રહેવા દે કે ત્યાં તો કોઈ ભગવાન નથી, પૂરોબ્યો બ્રાહ્મણ છે, ભૂલો પડવા. કેટલા 2000 સત્સંગ કર્યો, 4000 ને પાછા વાળ્યા. તો આ કેવું વાસણ કહેવાય? કાચનું વાસણ. માટીનું વાસણ છે ને ભાગી જાય પણ બીજાને બંધ ના કરે, અભાવ ગુણની વાત કરે નહીં. આ તો કાચનું વાસણ તો પોતે ભાગે પણ બીજાને અભાવ ગુણની વાત કરે. મહારાજ કે છે નિત્ય લાખ રૂપિયા લાવતો હોય, નિત્ય લાખ રૂપિયા લાવતો હોય, પણ જો સત્સંગનું ઘસાતું બોલે ને તો મહારાજ કે મને ન ગમે. સૂતો ખાય, પણ ભગવાનના સંતનું જો સારું બોલે એની સેવા હું કરાવું. એકવાર વડતાલના જે મુખ્ય કોઠારી ગોરધનભાઈ, એ ગોરધનભાઈએ ભગતજી મહારાજને પૂછ્યું, ભગતજી મહારાજ તમારું રોજ અપમાન થાય છે, રોજ તમારું અપમાન થાય છે, અને કૂતરાની જેમ તમને બધા જે હોય હળધૂત કરે છે, છતાંય તમારા મુખારીઓ પર આનંદ 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 કેમ વર્તે છે? કોઠારી ગોરધન કે અમારે તો ગાદી ક્યાં માન મોટપ મળે છે તો દાડામાં 10 વાર દિવેલ પીધેલ મોડું થઈ જાય. મારા હારું ઉતરેલી કઢી પીધી હોય ને એવું મોડું થઈ જાય. અને ભગત તમારો અપમાન થાય છે તો તમને અખંડ આનંદ કેમ વર્તે છે? ત્યારે ભગતજી મહારાજ કહે છે, કોઠારી મહારાજ તે વખતે વડતાલમાં 2000 સંતો ટોટલ હતા. તો કે આ બધા સંતો ભક્તો છે ને એને કે શું સમજો? બ્રહ્મની મૂર્તિ સમજો. આ કોઠારી કેવી રીતે સમજે? કારણ કે કોઠારી ગોરધનભાઈ એટલું સરસ ઠાસરાના વાણિયા હતા, એમનું વર્તન એવું હતું કે ત્યાગીનો કાગર આવ્યો તો કવર આવ્યો તો ફોડીને આપતા. અત્યારે કોઈ કોઠારીની તાકાત નથી કે સંતોનો કાગર ફોડીને આપે. અને અમુક સંતોને નિષ્કામ ધર્મ બાબતમાં પ્રાયશ્ચિત પણ આપેલા. આ કોઠારી ગોરધનભાઈ હતા, પણ એમને પણ ભગતજી મહારાજ કહે છે આ બધા સંતો ભક્તો છે ને એને તમે બ્રહ્મની મૂર્તિ સમજો, આ બધા નિર્દોષ એમ સમજો તો તમને અખંડ આનંદ વર્ષશે. તુલસી જાકે મુખન સે ભૂલે નિક્ષે રામ, તાકો પક્કી પનિયા મેરે તન કી ચામ. યોગી મહારાજ કે અભાવ અવગુણનો રસ્તો જ બંધ.
જો સત્સંગમાં અભાવ અવગુણ રૂપી ખટાશ ન ભરે તો સત્સંગનું શું કેસર કેરી જેવું આવે. આપણે આ જ ખોટ થાય સારી. પ્રમુખ સ્વામી કહે કે ખેડૂત હોય ને આગળ વાવે ને પાછળ રોલર ફેરવે, એમ આપણે સંતોને સેવા કરીએ, ધોતિયા ઓડાડીએ, પારાયણ કરાવીએ, પૂનમે આવીએ, તિલક ચોલસની પૂજા કરીએ, દશાંશ વિશ્રાંશ કાઢીએ, પણ ભગવાન સંતનો જો અવગુણ લઈએ તો બધું જય સ્વામી. માટે બાપા કહે કોઈનો ગુણાતીત આપણો બાગ છે, એ ગુણાતીત બાગમાં એના કાંટાનો પણ અવગુણ લેવો, કારણ કે ભેંસના શિંગડા ભેંસને ખરેખર આપણું આમ જ બધું છે. આપણે બધી સેવાઓ કરતા હોય, ધોતિયા ઓડાડતા હોય, સંતો માટે રસોઈ કરીને જમાડતા હોય, બધું કરતા હોય, પણ અવગુણ આવ્યો એટલે ખલાસ. મારે ભગવાનના ભક્તોનો કોઈ દિવસ આપણે અવગુણ લેવો જ નહીં. સંબંધનો મહિમા જોવો. ધોરિયાઓ આપણી પર રાજ કર્યું ઘણા વર્ષો સુધી, 200 વર્ષ સુધી લગભગ રાજ કર્યું. આ વાઇસરોય આવ્યો તો, વાઇસરોય મુંબઈથી વાઇસરોય આવ્યો હતો ને, કે જામબાપુ ત્યાં એરપોર્ટ પર લેવા ગયા વાઇસરોય. આ વાઇસરોય તે વખત શું કરેલું ખબર છે? કૂતરો પારેલો. હવે અત્યારે કેવા છે માણસો? કૂતરો પારે, બલાડો પારે, જો 10 વાર બોલે છે, પણ કોઈ મા બાપને પારતું. હવે કૂતરો પારે છે, બધું પારે, એટલે મા બાપને પારે. તું ડોહો નહીં થવું? વૃદ્ધાશ્રમ ખોલ, મા બાપને મૂકી આવે છે. લ્યા, આપણી સંસ્કૃતિ એવી કહેતી નથી, પણ હવે લોકો અત્યારે કૂતરો પારવાનો શોખ છે. અને એક તો એવો ગોળો નીકળ્યો લંડનમાં, તેનું બધું જ વ્હીલ હતી ને પ્રોપર્ટી બધું બિલાડીને નામે કરી લો, રિચેસ્ટ કેટ ઇન લંડન. આ પણ ગાંડિયાઓ હોય છે, હાજર છે, ગાડાના ગામ ના હોય, 2-4 સેમ્પલ એવો હોય. વિચાર તો કરો. લ્યા, મા બાપને પારતા નહીં, કૂતરા પારે છે. વાઇસરોય કૂતરો પારેલો, અને જામબાપુ રિસીવ કરવા ગયા. તે શું કર્યું? કૂતરાને ઉંચકી લીધા ને કૂતરાને ભેટ્યા. હારા કૂતરા તો અહીં છે, રીમબડીઓ ખાય મારા. આ કૂતરો કોનો છે? આ કૂતરો તાર બાપાનો નથી. લ્યા, વાઇસરોયનો નથી. લ્યા, આપણે દાદા ખાતે દરબારમાં જઈને લીમડાને પગે લાગીએ છીએ. આ લીમડા પર લીંબોડીઓ થાય છે, કેસર કેરી લટકતી નથી. સાળંગપુરમાં પેલો ખીજડો કહે, અહીં ખીજડો કહે છે. અમારે ત્યાં આગળ શું કહે છે? કાઠિયાવાડમાં ખીજડો કહે છે, અહીં હમળો કહે છે. હમળો ગુજરાતમાં સમળો કહે છે, કાઠિયાવાડમાં ખીજડો કહે છે. તો ખીજડા પર હાંગરીઓ આવે છે, પેલી શીંગો આવે છે, ચોરા આપણે ચોરા ફરી જેવી. કેસર કેરી આવતી નથી. તો એ સાળંગપુરમાં ખીજડાને દંડવટ કરે છે, હમણાને. અને ત્યાં જાય છે ગરડા, તો લીમડાને દર્શન કરે. લીમડા પર કેસર કેરી આવતી ને, એ લીમડાને તમે ફટકાવતો આવી ઢેમણું થાય. સંશય કહેતા કેસર કેરી આવી છે, પણ એ લીમડાને પગેલા, હજુ એના પોદા મેઠા થયો નથી, તો ત્યાં બધું દંડવટ કરે. આ કોઈ હરિભક્ત હોય ને કે ભાઈ આ લીમડો પ્રસાદીનો છે અને તમે ગઢપુરમાં રહો છો, તો રોજ આને તમારે 250 ગ્રામ અચ્છેલ દૂધ રેડી જવું. તો રેડે કે ના રેડે? પણ કઈ કે આ 2 હરિભક્ત છે, ચા પાણી આવા નવા મારા દીકરાઓ હાલે આવે છે. હવે પેલો ખીચડો કહો, હમણો કહો, લીમડો કહો, સ્વામિનારાયણ નામ લે છે? નથી લેતો. તિલક પૂજા કરે છે? નથી કરતો. સ્વામિનારાયણ બોલે છે? નથી બોલતો. પણ ત્યાં અચ્છેર દૂધ રેડી આવશે. પણ 2 હરિભક્તોનો ચા પીવડાવવાની, મારા દીકરાનો હાલ્યા આવે છે. લ્યો, તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે ઘનશ્યામ બાપા પાસેથી ખૂબ સરસ વાત અને ખૂબ રમૂજી પ્રસંગો સાંભળ્યા. અને આજના આ પ્રવચનની અંદર આપણે શીખ્યા કે ખરેખર માનસિક શાંતિ મેળવવા માટે ધન દોલત નહીં, કોઈ પણ હોદ્દો નહીં, પણ આપણા સદગુરુ અને આપણા ધાર્મિક ગ્રંથો એ જ આપણું જીવન પરિવર્તન કરી શકે છે. એ વાત આજે આપણે આ પ્રવચન અંદર ઘનશ્યામ બાપા પાસેથી સાંભળી. રમૂજી પ્રસંગોવાળા જે અમે પ્રવચનો છે એ વધારે અપલોડ કરતા હોઈએ છીએ, એટલે સાંભળવા માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરજો. તો મળીએ એક નવા પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.